शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् भाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। हाँ 234वां श्लोक थी। सत्यं यदि स्यात् जगदेतदात्मनः नन्तत्वहानिर्निगमा प्रमाणता। असत्यवादित्वमपि शितु स्यात् नैतत्त्रयं साधुहितं महात्मनाम्। ईश्वरो वस्तु तत्त्वज्ञः न चाहं तेष्वस्थितः न च मत्स्थानि भूतानि इत्यमेव व्यचीकथत। તો આ બધા શ્લોકોમાં શેની ચર્ચા ચાલે છે? પ્રપંચના મિથ્યાત્વની. પ્રપંચને એટલે કે જગતને મિથ્યા બતાવવામાં આવે છે. એટલે ભગવાન એક પ્રમાણ બતાવ્યું કે અમે એકલા જ નથી કહેતા, શ્રુતિ પણ કહે છે, મહાત્માઓનો પણ અનુભવ છે અને સાથે સ્મૃતિ પણ કહે છે. ગીતા શેમાં આવે? સ્મૃતિ ગ્રંથમાં આવે. તો ગીતામાં સાક્ષાત ભગવાન શું કહે છે? ઈશ્વર વસ્તુ તત્વજ્ઞ. વસ્તુ તત્વજ્ઞ એટલે ઈશ્વર તો સત્યને જાણે છે,
વસ્તુ એટલે પદાર્થને, તત્વને. આપણે કહ્યું કે વસ્તુ એટલે તત્વ. ઈશ્વર વસ્તુને જાણે છે અને ઈશ્વરના પોતાના જ શબ્દો છે. ન ચાહમ તેષુ અવસ્થિત. શું કે છે? જગત મારામાં નથી. એ શું કે છે? જગત મારામાં છે જ નહીં. ન ચ મત્સ્તાની ભૂતાની, આ સમગ્ર જગતમાં, ન ચ મત્સ્તાની ભૂતાની, આ સમગ્ર જગત મારામાં ક્યાંય છે જ નહીં. ઇતિ એવમ વ્યચિકથત, આ પ્રકારે ભગવાને કહેલું છે. તો પ્રશ્ન થાય કે જગતમાં, અરે ભગવાનમાં જો જગત ન હોય તો જગત ક્યાં છે? જગતનું કોઈ અસ્તિત્વ જ નથી. જગત કઈ પ્રકારનો છે? જે પણ એનું અસ્તિત્વ છે એ કેવું છે? પરતંત્ર અસ્તિત્વ છે. મિથ્યા એને જ કહેવાય કે જે સ્વતંત્ર ના હોય, જે પોતાના પગભર ના હોય, એને મિથ્યા કહેવાય. મિથ્યા એટલે ન દેખાય એવું નહીં, પણ જે સ્વતંત્ર સત્તા ધરાવતું નથી. જે પ્રકારે આપણે કહીએ કે જ્યારે ભગવાન કહે છે ને, પહેલી ત્યાં ગીતાના શ્લોકમાં ભગવાન એવું કહે છે જગત મારામાં છે, અને પછી કે જગત મારામાં નથી. જ્યારે મારામાં છે, આ જરા ઘણામાં કન્ફ્યુઝન ઉત્પન્ન થયું છે એટલે ફરી કહી દઉં છું કે જગત મારામાં છે એવું જ્યારે કહે છે ત્યારે એનો અર્થ શું થાય છે કે મારા ઉપર ડિપેન્ડન્ટ. જેવી રીતે રજ્જુને જ સર્પ માની લેવામાં આવે છે ત્યારે શું કહીએ આપણે? રજ્જુ એમ કે ચાલો ભાઈ તમને દેખાય છે તો સર્પ ક્યાં છે? મારામાં છે, મારા કારણે છે. પણ તું ખરેખર મને જુએ, કારણ કે પેલો તો કે માને જ છે કે સર્પ છે, એટલે રજ્જુ કે છે કે સારું મારામાં છે, હું જ રજ્જુ છું. પછી તું મને નજીકથી જોઈ, અરે હું જ સર્પ છું. પછી તું મને નજીકથી તપાસશે તો તને ખ્યાલ આવશે કે સર્પ મારામાં છે જ નહીં. અથવા તો આપણે કહીએ કે ઘડો જ્યારે હોય ત્યારે ઘડાનું દર્શન થતું હોય ત્યારે માટી એમ કહી શકે કે ઘડો મારામાં છે. પણ માટી શું ઘડો છે? માટી તો માટી જ છે. માટીમાં ઘડો ક્યાં છે? જો ઘડાનું હોવું એટલે માટી વત્તા ઘડો એવું થાય. માટી પ્લસ આ નામ અને રૂપ એટલે ઘડો થયો. પણ શું ખરેખર માટીમાં કઈ ઉમેરો થયો છે? આમાં માટી વત્તા શું છે એ બતાવો. કાંઈ નથી. બહુ તો નામ છે. ઘડો નામ ખરો, પણ ઘડો કોઈ બનાવ્યો તો છે જ નહીં. એમને મેં દેખાય છે. કુંભાર નામની હસ્તી પણ આવી નથી, એમને એમ દેખાય છે. તો આમાં ઘડો છે ક્યાં? માટી વધતા શું છે એ સમજો તમે. માટી વધતા જે હોય એને ઘડો કહેવાય. પણ આમાં માટી વધતા જે હોય એ શોધી કાઢો. માટી વધતા પાણી હોય, માટી વધતા સિમેન્ટ હોય, માટી વધતા કંઈક હોય તો આપણે એને ઘડો કહીએ. પણ અહીં તો માટી જ છે. માટી સિવાય કંઈ છે જ નહીં. આ રૂપ પણ નથી. આ દ્રષ્ટાંતમાં એ જોવાનું કે આ રૂપે કોઈ બેસીને ઘડ્યું નથી. એની જાતે જ આ માટી ઘડા જેવી દેખાય છે એવું છે. એટલે ભગવાન કહે છે કે જો તું ઘડાને જોતો હોય તો ઘડો મારામાં છે. પણ તું મને પૂછે અને તાત્વિક દ્રષ્ટિએ તું નજર કરે તો આમાં મારા સિવાય એટલે કે માટી સિવાય તને કઈ દેખાશે નહીં. એમ અથવા આપણે કહીએ કે પેલો અભિનેતા હોય એ જ્યારે પેલા ભિખારીના વેશમાં છે, પછી રાજાના વેશમાં આવે, પછી શિક્ષકના વેશમાં આવે પેલો અભિનેતા, તો 3, 4, 5 વેશ એને લીધા એક જ નાટકમાં. તો આપણે કહી શકીએ અથવા અભિનેતા એમ કહી શકે કે રાજામાં હું છું, રાજા મારામાં છે, ભિખારી મારામાં છે, શિક્ષક મારામાં છે, ઇન્સ્પેક્ટર મારામાં છે, આ બધા મારામાં છે. પણ પારમાર્થિક દ્રષ્ટિએ ટૂંકમાં એ જ્યારે ગ્રીન રૂમમાં હોય, સ્ટેજની પાછળ હોય, ઘરે બેઠો હોય ત્યારે આ કોણ છે એનામાં? ત્યારે કોઈ નથી. એ જ એનું તો વાસ્તવિક સ્વરૂપ છે ને. એક્ટિંગ કરે છે એનું કઈ વાસ્તવિક સ્વરૂપ નથી. એટલે એ દ્રષ્ટિએ અભિનેતા એમ કહેશે કોઈ મારામાં નથી. પણ જ્યારે એક્ટિંગ કરે છે ત્યારે એમ કે છે બધા મારામાં છે. વેશની દ્રષ્ટિએ કહેવામાં આવે છે કે બધા મારામાં છે. પણ વેશ વગરના પેલા અભિનેતાને દ્રષ્ટિમાં અથવા ત્યાં કોઈ કરતા કોઈ છે નહીં. અને જ્યારે એક્ટિંગ કરે છે
ત્યારે પણ ખરેખર પેલા એનામાં નથી. આઈ મીન ખરેખર એ નથી, એ અત્યાર પૂરતા ક્ષણભર એના માટે એનામાં કહેવાય, પણ એ કહેવાય આરોપિત. એટલે અભિનેતા ખરેખર તાત્વિક દ્રષ્ટિએ ક્યારેય પણ એક્ટર બનતો જ નથી. એ તો માત્ર એનો એક વેશ છે. એ અંદરથી જો બન્યો ક્યારે કહેવાય, જ્યારે એનામાં ખરેખર એ પરિવર્તન પામે અને અભિનેતા ખરેખરો રાજા બની જાય, ખરેખરો ઇન્સ્પેક્ટર બની જાય. એવું નથી, એ તો ટેમ્પરરી એક એવો દેખાવ છે. એ દ્રષ્ટિએ કહેવામાં આવે છે નચાહમ તેષુ અવસ્થિત, મારામાં કોઈ છે જ નહીં, હું એકલો છું. કારણ કે આને જ વિવર્ત કહેવાય ભાઈ. વિવર્ત એ છે કે જેમાં તત્વમાં કોઈ પ્રકારનું પરિવર્તન નહીં અને બધું દેખાવું, અને વિવર્ત કહેવાય. કોઈ પ્રકારનું પરિવર્તન નહીં એટલે શું? એ ઉભો થઈને બનાવ્યું, બની ગયો, કંઈક હાથમાં લીધું, ફેરફાર કર્યો, આ બધું હોય ને તો વિવર્ત ના કહેવાય. વિવર્ત એટલે એઝ ઇટ ઇઝ, જેવું છે એવું બ્રહ્મ રહે છે. તો પછી આ બધા ક્યાં છે? એટલે ભગવાન પરમ અર્થની દ્રષ્ટિએ, સત્યની દ્રષ્ટિએ શું કહી દે? કોઈ છે જ નહીં ભાઈ, હું એકલો જ છું. એકલો એટલે કૃષ્ણ નહીં, એકલો એટલે વિષ્ણુ બી નહીં, એકલો એટલે કોઈ નામ રૂપ વાળો પણ નહીં, એકલો એટલે માત્ર પ્રજ્ઞાન ઘન, માત્ર ચિદાનંદ, માત્ર સત્યમ જ્ઞાનમ અનંતમ, માત્ર સચ્ચિદાનંદ. એકલો એટલે એ તો એકલો બેકલો એવું કઈ છે જ નહીં, એકલો જ છે. આ એકલો શબ્દ પણ બીજાની દ્રષ્ટિબિંદુથી છે. ક્યારે બે થયા હોય તો એકલો કહેવાય, એક આ તો પછી કઈ બોલવું પડે એટલે તમે આ બોલો છો આ શબ્દ. બાકી તો એ એક માત્ર સત્તા, એને શું કહે? વસ્તુ, બ્રહ્મ એ જ છે. સહ અહમ એવું કહેવાની જરૂર એટલે પડે છે કે પહેલા હું માનું છું કે હું અલગ અને તમે અલગ, એટલે આ વિદ્યા આવે એટલા માટે ઉપદેશના રૂપમાં કહેવામાં આવે છે સહ અહમ. પણ બે છે ક્યાં? બે આકાર જ ક્યાં છે? બે ભાગલા જ ક્યાં છે? કોઈ વિભાગ જ નથી. સમજ પડી? એટલે તાત્વિક દ્રષ્ટિએ તો કઈ છે જ નહીં, પણ દેખાય છે ત્યારે સારું ભાઈ હું જેવો દેખાવ છું. જેમ રેતી કહી છે કે હું જ પાણી જેવી દેખાવ છું, અને તમે પાણી પીવા માટે આવો તો હું શું કરું? ઝાંઝવાનું જળ એટલે સાચું જળ નહીં, દેખાવ. પછી તમે કેમ એવા દેખાવ છો? તો કે દેખાવ, એવા મારું કઈ ચાલતું નથી. દેખાવ છે ત્યારે એને બીજી કોઈ રીતે સમજાવાતું નથી. હું બની નથી ગઈ. રેતી શું કે છે? હું પાણી બની નથી. બની હોય તો ચિંતા, બને ને તો ક્યારેક સુકાઈ જાય, ક્યારેક વધી જાય, ક્યારેક ઘટી જાય, બધું બગડી જાય, બધું થાય. એકવાર બને એટલે એમાં વાસી થઈ જાય, તાજું થઈ જાય, વધે, ઘટે, ઓછું થાય, વધી જાય, ઉભરાઈ જાય, બધું કાજ. પછી સંસાર. જો બને ને પછી સંસાર. બલબલી વસ્તુ બગડી જાય. આટલું મોયું તું ને પેલું શું દિવેલ નાખીને આટલું મોયું, પણ તોય પડી ગયા ધનેડા. સેજ ભેજ થયો એટલે ધનેડા, નહીં તો પછી કાંઈક ને કાંઈક તો થાય જ. બન્યું એટલે સમજીજો, આ એટલી વસ્તુ સમજી. બન્યા તો સંસાર શરૂ, પછી સાંચવો, જે કટાઈ જાય. ભલભલી વસ્તુ જૂની થાય. એવા સરસ મહેલ બનાવતા હતા જૂના જમાનામાં, તોય કેટલા વર્ષો જીગ ઝીલે. પણ પછી હવે તો એને રેનોવેશન માંગે, બધું ઘણું માંગે. એટલે પરિવર્તન થાય એટલે બન્યું એટલે બધું 1, 2, 3 બધા સ્ટેપ શરૂ થઈ જાય. થાય જ. ગમે એટલો ફિટ માણસ હોય પણ કંઈક થવા માંડે ઉંમર થાય એટલે. પછી વધારે દોડે ને વધારે વ્યાયામ કરે ને વધારે બધું કરે ને વધારે દૂધ પીવે ને વધારે વાઇટામિન, બધું જાત જાતનું પૌષ્ટિક કરે, બધું ઘણું કરે, પણ તને ભગવાન નહીં છોડે. ભગવાન નહીં, સમય નહીં છોડે. સમય તો છોડવાનો જ નથી, કોઈ નહીં, નથી છોડવાનો. એટલે બુદ્ધિમાન હોય તો સમય છે ત્યારે બીજું કર, આના બદલે આ તો કર જ, આ તો કર, પણ ગોવિંદને ભજવા માટે બીજું કંઈક કર. એ માટે શરીર બનાવ. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી ડુકરો. આ બધું પછી ત્યારે રક્ષણ નહીં કરે.
શરીર વધારવા માટે વધારવું એ નહીં, પણ શરીર હું એટલા માટે ફિટ રાખું કે ગોવિંદને ભજવું, એ વસ્તુ અલગ થઈ ગઈ. ગોવિંદને ભજવા માટે મારું શરીર ફિટ હોય, વચ્ચે વચ્ચે માંદું ના પડે, એના માટે હું એને ફિટ રાખું, બહુ સરસ, તો સાધન થઈ ગયું. અને નહીતર એ શરીર જ સાધ્ય બની જાય. નહીતર શરીર પોતે, આપણું દ્રષ્ટિ માત્ર શરીર, ઘણા લોકોને ફિટ 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 એટલે દોડે કૂદે બધું બહુ કરે, પણ એના માટે શક્ય છે? શક્યની મોટા ભાગે એવું જ હોય છે કે શરીર જ એન્ડ બની ગયો છે, શરીર જ સાધ્ય બની ગયું છે એના જીવનનું. એ વાત ખોટી. શરીરને સાધન બનાવો. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. ધર્મ માટેનું, મોક્ષ માટેનું શરીર સાધન છે. પણ અત્યારે તો આપણી ચર્ચા શેની ચાલે છે કે કોઈ પણ પ્રકારનો તત્વમાં ફેરફાર થાય તો એ તત્વ રહ્યું નહીં. એટલે શાસ્ત્ર સ્પષ્ટ ના પાડે છે કે છે જ નહીં ભાઈ, કઈ તમે વાત જ ના લાવો બનવાની, બન્યું જ નથી. એ અહીં કે છે બને તો મારામાં આન પેલો પછી બધું થાય. ભગવાન કે છે હું બન્યો જ નથી, મેં સંસાર ઉભો જ નથી કર્યો. ઉભો કરું તો માથાકૂટ, ઉભો કરીએ તો માથાકૂટ. ઘણા વખત પેલા કોઈ ચિંતા મારે નહોતી એમ કે ઘણા લોકો, પેલા હું એકલો તો કોઈ ચિંતા નહોતી, તો શું કરવાને આ બધું કર્યું? આ બધું કરવાની જરૂર કોઈ કીધું તું ના પડે. એટલે આ તો હસું છું, હસું છું. તમે કહેશો માતાજી પાછા મને પકડો બહાર નીકળે. એટલે હું કઉ છું કે બ્રહ્મ કઈ બન્યો જ નથી. એટલે પોતાનામાં બનવાની જરૂર શું છે ભાઈ? પ્રશ્ન એ છે શેના માટે પણ મને શું રહી ગયું છે? રહીશું આપણે કે રહીશું ગયા હતા તમે ગયા વગરના, ગયો ને પછી માંદો પડે, પણ ગયા વગરના રહીશું ગયા હતા. જવાની જરૂર જ શું હતી? તો કે ના ગમતું નહોતું. એટલે બ્રહ્મને ગમતું નહોતું, એને કંટાળો આવતો હતો એકલા એકલા, અથવા એવું થયું કે ચેન્જ ફોર એ ચેન્જ. હવે ચેન્જ બેન્જની એને કોઈ જરૂર જ નથી. ચેન્જ એટલે શું? ચેન્જ એટલે કે અંદર ગોઠતું નથી. ચેન્જની ત્યારે જ જરૂર પડે કે જયારે આપણે એના એ વાતાવરણથી, એની એ દિનચર્યાથી, એની એ વસ્તુથી, એના એ ભોજનથી, એની એ કંટાળી ગયા. તો બ્રહ્મમાં કંટાળો અંદર હોય, આપણે અંદર છે ને એટલે બહાર નીકળે છે. માથું ઉંચકે છે થોડા દિવસે, ના હવે ફરી આવે, ના આજે તો કામ કરવું જ નથી, આજે તો રસોઈ બનાવી જ નથી, આજે તો ઓફિસ જવું જ નથી, આજે ફરવા જવું છે. આ બધું શેમ છે? કરો, આમાં કોઈ ના નથી, બધું કરો, પણ વિચારવાની જરૂર છે. આ કેનાથી થાય છે? તો બ્રહ્મને આવું કર્યા જ કરવું પડે. એટલે કે છે કઈ છે જ નહીં, એ તો મસ્ત જ છે, આનંદ ઘન આનંદ. આ થઈ ચર્ચા. પછી હવે આગળ કે છે, પાછું એ જ ચર્ચા તો આગળ જ ચાલે છે, એટલે આ બધું આવ્યા કરશે. જગન મિથ્યાત્વે યુક્તિમાહ, બીજી યુક્તિ આપે છે. જુઓ, આ બધા શ્લોકોમાં અત્યારે ભાષ્યકારનો મુખ્ય પ્રયોજન શું છે? જગતનું મિથ્યાત્વ બતાવવું. એટલે હજી પાછી એક યુક્તિ તર્કથી પાછું બતાવે છે કે જગત કેમ મિથ્યા. મિથ્યા એટલે દેખાય નહીં એવું નહીં, મિથ્યા એટલે દેખાઈ જતા ન હોય. અને આપણા મનમાં પ્રશ્ન થાય કે આ આટલો ઉપયોગી છે, આ માઇક્રોફોન આટલું ઉપયોગી, આ ચોપડી આટલી ઉપયોગી, આ આટલું ઉપયોગી, આ પાણી આટલું ઉપયોગી, મિથ્યા શું કરો છો તમે? મિથ્યા કહો છો તો તરસ લાગે તો તમે નહીં પીતા પાણી, ભૂખ લાગે ત્યારે જમતા નહીં. તો કે જેનો ઉપયોગ થઈ શકે ને એ જ મિથ્યા. ઉપયોગ થઈ શકે છે, આ ઉપયોગી છે પાણી, આ પાણી ઉપયોગી છે. ગળું સુકાય તો પાણી જ જોઈએ, પણ એ ઉપયોગી છે એ જ બતાવે છે કે શું છે? મિથ્યા. બ્રહ્મ તો ઉપયોગી નથી. કોને ઉપયોગી? મારાથી જુદું કોણ છે? અને મારામાં મને ને મને ઉપયોગની, ઉપયોગ એટલે શું? આપણે કંઈક મદદ માટે મદદની જરૂર, પણ આ પાણીની જરૂર છે,
ઉપયોગ એટલે જરૂરિયાત પૂરી કરવા માટે. કશા પણ આપણે ઉપયોગ કરીએ ને, ઉપયોગ શું બતાવે છે? એક જરૂરિયાત. તો બ્રહ્મને શેની જરૂર છે? એટલે જો તમે બ્રહ્મ ઉપર જાઓ તો આ એકેય પ્રશ્ન રહેતા જ નથી. આ બધા પ્રશ્ન ક્યાં છે? મિથ્યા ઉપર નજર છે ત્યારે પ્રશ્ન છે. તો ઉપયોગ પૂરો કરે છે. આમાં જગતમાં એક ભાગને જરૂર છે, બીજો ભાગ પૂરું કરે છે. આવું છે. એકને જરૂર પડે તો પૂરું થાય, આને જરૂર પડે તો બીજું કંઈક આવે. ટૂંકમાં અંદર અંદર આ બધો વ્યવહાર છે. ક્યાં વ્યવહાર? આ બધું ક્યાં? વ્યવહાર માત્ર મિથ્યામાં. આત્મામાં નો વ્યવહાર. આત્મામાં કોઈ વ્યવહાર જ નથી, કારણ કે વ્યવહાર કરવા વાળા નથી. વ્યવહાર કરવા વાળા બે છે જ નહીં. સમજ પડી? એટલા માટે ઉપયોગી છે ડઝન્ટ મીન કે એ સત્ય છે. સમજ્યા? ઉપયોગી છે. આપણા મનમાં એવું છે કે આટલું ઉપયોગી, આ પૈસા મારા આટલા ઉપયોગી, અમારા સંબંધો આટલા ઉપયોગી, અમારું ઘર આ બધું ઉપયોગી, અને તમે કહો છો મિથ્યા. અરે ભાઈ, મિથ્યા કહીને અમે એ ઉપયોગને કઈ નકારતા નથી. મિથ્યામાં જ ઉપયોગ હોય, મિથ્યામાં જ દેખાવાનું હોય, ઘટવાનું હોય, વધવાનું હોય, વ્યવહાર હોય, આવવાનું હોય, જવાનું હોય, એ બધું મિથ્યામાં જ હોય. પણ એનો અર્થ એ નથી કે સત્ય છે. હા, સમજ પડી? હવે શું કે છે? નવી યુક્તિ લઈ આવ્યા. આપણે શ્લોક વાંચ્યો. યદિ સત્યમ ભવેદ વિશ્વમ સુષુપ્તાવુપલભ્યતામ યન્નોપલભ્યતે કિંચિત असत् स्वप्न अतो सतस् किंचित अतो सत्स्वप्नवन मृषा अतो सत्स्वप्नवन. हाँ, ये त છે ને અડધો છે. अतो सत्स्वप्नवन मृषा. હા, શું કે છે? યદિ સત્યમ ભવેદ વિશ્વમ, યદિ વિશ્વમ સત્યમ ભવેદ, એમ કે છે. અન્વય શું થશે? યદિ વિશ્વમ ભવેદ સત્યમ. જો વિશ્વ સાચું હોત તો શું થાત? સાચું હોત તો શું થાત? સુષુપ્તો અપી ઉપલભ્યતા. તો સુષુપ્તિમાં દેખાત. સત્ય હોત. સમજો, શ્લોક શું કે છે? વિશ્વ જો સાચું હોત તો સુષુપ્તિમાં પણ ઉપલભ્યતા દેખાત. સુષુપ્તો ઉપલભ્ય, સુષુપ્તો સપ્તમી છે. સુષુપ્તિમાં પણ ઉપલભ્યતામ દેખાત. પછી કહે છે બીજી લાઈનમાં, યન્ન ઉપલભ્યતે કિંચિત. ના, તો સારું, જોઈએ સુષુપ્તિમાં જગત છે કે નહીં. સુષુપ્તિમાં જગત જોવા જાઓ તો તમે ઉઠી જાઓ. સુષુપ્તિમાં જગત છે કે નહીં, મેં જોવા એલાર્મ વગાડ્યો, મૂક્યો 3 વાગે, અને જોવા માટે સુષુપ્તિ, હું ઊંઘું છું ત્યારે જગત છે કે નહીં એ જોવા માટે કેટલા વાગે એલાર્મ મૂક્યો? 3 વાગે. સુષુપ્તિમાં હતા, એલાર્મ વાગ્યો એટલે આપણે ક્યાં આવ્યા? જાગ્રત થઈ ગયું. જાગ્રત જેવો થયો એવો જગત છે. સુષુપ્તિમાં હતું, ખબર નથી. એની સ્મૃતિ હોય છે. સુષુપ્તિમાંથી જાગીએ ત્યારે આપણને જાગ્રતની સ્મૃતિ હોય છે, પણ સુષુપ્તિની તો આટલું જ ખબર હોય છે કે બહુ મજા આવી, એવી આરામથી ઊંઘ્યા. એટલે કે યન્ન ઉપલભ્યતે કિંચિત. બધાનો શું અનુભવ છે? યત ન ઉપલભ્યતે કિંચિત. ત્યાં કશું પણ દેખાતું નથી. જાગ્રત કે જગત સુષુપ્તિમાં અવેલેબલ છે નહીં. એટલે નિર્ણય ઉપર આવ્યા અતઃ, કારણ કે જે ન હોય ક્યારેક જતું રહે નથી જ. આપણે પછી ચર્ચા કરીએ. અતઃ અસત સ્વપ્નવન વૃષા. એટલે ભાષ્યકાર શું છે? સુષુપ્તિમાં કારણ કે જગત અવેલેબલ નથી, ઉપલબ્ધ નથી, અતઃ માટે, અતઃ અસત એ છે નહીં.
असत એટલે ટેકનિકલ શબ્દ છે, असत એટલે શૂન્ય નહીં. असत એટલે શું? સતનો અભાવ, પણ મિથ્યા. હા, असत અને મિથ્યા વચ્ચે આટલો તફાવત છે. असत એટલે સસલાના શિંગડા જેવું, મીન્સ જે ક્યારેય આપણને દેખાય નહીં. વંધ્યા પુત્ર, વંધ્યાનો પુત્ર, એને असत કહેવાય. અને મિથ્યા કોને કહેવાય? દેખાય ખરું, પ્રતીતિ થાય, પણ એમાં સત્યતા હોય નહીં. એટલે કે છે જો સુષુપ્તિમાં જગત દેખાયું હોત તો એ સત્ય હોત. જાગ્રતમાં દેખાય છે, સ્વપ્નમાંય જગત છે, અને સુષુપ્તિમાં પણ હોત તો સત્ય કહેવાય. પણ સુષુપ્તિમાં છે જ નહીં, માટે અતઃ એ કેવું છે? અસત. અસત કેમ કહ્યું? કારણ કે જાગ્રતમાં પાછું દેખાય છે, સ્વપ્નમાં દેખાય છે, એટલે અસત નામ આપ્યું એને. અને પછી કહ્યું કોના જેવું છે એ સમજાવી દીધું. હા, જો આ જગતની, જાગ્રત જગતની ચર્ચા ચાલે છે, એ કોના જેવું છે? તો કે સ્વપ્નવન મૃષા. સ્વપ્નવત મૃષા. મૃષા એટલે પણ મિથ્યા. સ્વપ્ન સમાન મૃષા છે. સ્વપ્ન સમાન એટલે શું? સ્વપ્ન પણ જાગ્રતમાં નહોતું, સુષુપ્તિમાં નથી, ક્યાં દેખાય છે? વચ્ચે, ઇન બિટવીન, થોડી વાર માટે. પહેલા નહીં, પછી નહીં, વચ્ચે દેખાય. એટલે માંડુક્ય કારિકામાં ગૌડપાદાચાર્યજી કહે છે આદૌ નાસ્તિ અંતે નાસ્તિ. પહેલા જે ના હોય, પછી જે ના હોય, વચ્ચે દેખાય, મધ્યે અપી નાસ્તિ. આદૌ અંતે ચ યન નાસ્તિ વર્તમાને પી. વર્તમાનમાં પણ પહેલા ના હોય, પછી ના હોય, ઇન બિટવીન જરાક દેખાઈ જાય. વર્તમાને પી તત તથા. એ પણ આગળના જેવું, પાછળના જેવું, અર્થાત એ નથી. અહીં તો આપણે અત્યારે આ સમજીએ કે કેવું છે જગત. સાચું હોત તો હંમેશા દેખાયા કરત, પણ જગત, આ જગત નથી સુષુપ્તિમાં, અને આનું આ જગત આ જ રીતે સ્વપ્નમાં પણ નથી. સત્યત્વનો નિર્ણય કરવા માટે આટલું જ મનમાં રાખવાનું, આ હંમેશા છે કે નહીં. સત્ય, એને સત્યની શું ડેફિનેશન છે? અબાધિતમ સત્ય. આ એક જ સત્ય માટેની વ્યાખ્યા છે. શું? અબાધિતમ સત્યમ. સત્યની કયા મેઝરિંગ રોડ છે જેનાથી આપણે નક્કી કરીએ કે આ સત્ય છે નહીં? કોનાથી આપણે નક્કી કરીએ? આ કેવું છે? હંમેશ માટે છે, ક્યારેય બાધિત નથી થતું, એવું છે. બાધિત થવું એટલે જતા રહેવું, ન દેખાવું, ડિસેપિયર, અલોપ, અને બાધિત કહેવાય. તો જગત જો અબાધિતમ હોય તો સત્ય થઈ જાય. એટલે અત્યારે અહીંયા એ મહાત્માઓ, શાસ્ત્ર આ નક્કી કરે કે તપાસો આમાં શું અબાધિતમ છે. તપાસો કઈ વસ્તુ અબાધિતમ છે. એકેય વસ્તુ અબાધિતમ છે, એનો બાદ જ ના થાય, એની કેટેગરીમાં આવે છે? તો કે આ જગતનો એકેય પદાર્થ, આપણે તો અત્યારે જ ચર્ચા કરીએ, સુષુપ્તિમાં આવતો જ નથી. જગતનો એકેય પદાર્થ ત્યાં આપણે જોઈએ છીએ ને ત્યારે રહેતો નથી. આપણે જયારે જોતા હોઈએ છીએ ને ત્યારે પણ જગતના પદાર્થ આપણી સમક્ષ અલોપ થઈ જતા હોય છે. અને ધારો કે પણ એવા ને એવા દેખાતા હોય તો પણ એ બીજી જ ક્ષણે એવું નથી હોતું. ધ વેરી નેક્સ્ટ મોમેન્ટ એક પણ પદાર્થ એનો એ નથી હોતો. વિચારજો, આપણે બેઠા બેઠા આવું વિચારવાનું, રસોઈ શું ને પેલું શું ને પેલું શું ને પેલું શું, એમાંથી મનને મુક્ત કરીને આવું વિચારવાનું. એ તો બધું છે જ, દરરોજનું છે જ, એમાં ને એમાં સમય વ્યતીત થઈ જાય છે. અને આ પાર્ટ રહી જાય છે બાજુમાં, બધા વ્યવહારો પૂરા કરવામાં, પેલાની ખબર કાઢવામાં. આ બધું કરવાનું, એની ના નથી, હું ના નથી પડતી, હું આ કશે, પણ સાથે સાથે આપણે શું રહે છે ભાઈ, એકેય પદાર્થ એવનો એવો રહેતો નથી. આપણે અનુભવીએ છીએ, જીવીએ છીએ ત્યારે જ વસ્તુ બદલાય છે, સતત બદલાતી રહેશે. હવે જે બદલાતી રહે એ ક્યાંથી સત્ય હોય?
એમાં સત્યનો એક અંશ પણ નથી. અબાધિતમ સત્યમ. ઓકે, અનુભવ લેતા લેતા પણ આપણે આ તપાસતા રહીએ. અને આ સમગ્ર જગત એને એક પણ વસ્તુને સુષુપ્તિમાં કે નહીં હું નો એન્ટ્રી, જેવા સુષુપ્તિમાં એન્ટર થાવ ને, જેવા એન્ટર થાવો, જે તમે જોજો, જરા વિચારજો, જે ક્ષણે તમે ઊંઘી ગયા, અરે મને કહેજો કે જે કયા ક્ષણે ઊંઘ્યા એ યાદ નથી હોતું. એ આપણે જો જોવા રહે તો ઊંઘ ઉડી ગઈ. લાઈટ બંધ કરવા આપણે ઉભા ના રહે, તું હું નહીં કરું, અંદર હું ઉભી નહીં થાવ, તાર કરવી હોય તો કર. અને ઘણા ચેમ્પિયનો ચાલુ લાઈટે સુઈ જાય, એટલે એને તો કોઈ ચિંતા જ નથી, એને કઈ વાંધો જ ના આવે. એટલે પછી શું કરું, પણ ભાઈ મારા પલંગ પાસે નંખાવો એક, એટલે હું આમ આમ કરીને સુઈ જાઉં. પણ પછી ક્યારે સુઈ જાય છે ને, જેવા સુઈ ગયા એટલે સમય ગયો. નો અવેરનેસ, આપણને કોઈ ભાન જ નથી હોતું. અને ક્યાં છું ને એ પણ નથી ખબર હોતી. આમ સુતા સુતા મમ્મી આમ હાથ આમ કરી દઈએ, આમ કરી દઈએ, આઘો કરે આપણને એવું કરીએ. મમ્મી પપ્પા આપણે નાના હોય ત્યારે કે તું તો કે એટલો બધા લાતો મારે છે અને તું એટલો નજીક આવી જાય છે, મારે ખસેડો. મને શું ખબર મમ્મી, શું કે મને કઈ ખબર જ નથી. એ કઈ ખબર જ ના હોય. એ ધડતો 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 છેક પલંગના ખૂણે આવી જાય અને ઘણી વાર પડી જાય ને તોય આ લોકોને ખબર નથી હોતી. ખબર છે, રમણ મહર્ષિજીને આવું હતું. એમની ઊંઘ એટલી સખત હતી કે ઊંઘમાં, અને આમ છે ને એ બહુ જોરાવર હતા. હા, બહુ જ, એટલે મિત્રોમાં બહુ અપ્રિય હતા. એટલે ઘણા લોકો જાગતા એ હોય ત્યારે એને કઈ કરી ના શકે, કારણ કે બહુ પહેલવાન હતા. એટલે પછી શું કરે, ઊંઘી જાય ને અને આમને બહુ ઊંઘ આવે, ઉઠે જ નહીં, ઉઠે જ નહીં, ત્યારે એને મારી આવે. આવું છે એમની ચરિત્ર લાઈફ સ્કેચમાં આ બધું આપ્યું છે. એટલું મારી આવે એમને ઉઠે. આ તો એમનામાં તો આ બધું એનું ભવિષ્યનું બધું દેખાતું હતું કે સખત ધ્યાનમાં હશે, ઊંઘ બૂંઘ નહીં હોય, આ ધ્યાનમાં એ હશે ને. એ પ્રકારનું સમાધિ લાગતી હતી. કશું ભાન જ ના હોય, શું કરી જાઓ, વાળ ખેંચી લો, આમ કરો તેમ કરો, કઈ ખબર જ ના હોય એમને. પણ મારું કહેવાનું શું તાત્પર્ય છે, અત્યારે તો આપણી ચર્ચાનો વિષય શું છે કે જગત જો હોત તો એને એન્ટ્રી મળત ક્યાં, સુષુપ્તિમાં પણ ચાલુ રહેત. પણ સુષુપ્તિમાં નો જગત. સત્યસ્ય યદા ભાનમ આવશ્યકમ યથા આત્મા યદિ વિશ્વમ જગત સત્યમ ભવેત સુષુપ્તિ અવસ્થાયામ ઉપલભ્યતામ. સુષુપ્તિમાં પણ હોત. યત, પણ અમે શું જોઈએ છીએ, યત યસ્માત કિંચિત અપી ન ઉપલભ્યતે. જરા જેટલું પણ આપણને સુષુપ્તિમાં ખ્યાલ નથી હોતો. તો બધાનો શું અનુભવ હોય છે સુષુપ્તિમાં, તો શ્રુતિ કે છે ન કિંચિત અવેદિશમ. બધા કે છે અમને કાંઈ ખબર નહોતી. ચોરના ચોર આવીને જતા રહીએ, ચોર આવીને જતા રહેતો હોય ને, ઘણા લોકો ફટાક કરતા જાગી જાય અને ઘણા લોકો સુતા રહે. સવારે જોવે બારણા ખુલ્લા, કબાટ ખુલ્લો, પેલું ખુલ્લું. ન કિંચિત અવેદિશમ. એટલે ઇતિ સ્મૃતે અતઃ સ્વપ્નવત જાગરે અનુપલભ્યમાન. એટલે અત્યારે તો આપણે શું છે સમજવાનું છે કે જે એક ક્ષણ માટે પણ અવેલેબલ ના હોય એ ખરેખર નથી, એ માત્ર દેખાય છે. તો પેલા લોકો કહે છે કે ના સ્વપ્નમાં પણ, સ્વપ્નમાં પણ તમે જોજો, સ્વપ્ન જયારે આપણે જોતા હોઈએ ને ત્યારે ત્યાં એ વખતે સત્ય છે, પણ જેવા જાગ્યા સ્વપ્ન ગયું. સ્વપ્ન પણ સત્ય નથી. કેમ? જાગું નહીં ત્યાં સુધી જ સ્વપ્નની સત્તા. જીવું જાગું કે સ્વપ્ન ગયું. એમ અહીં પણ કે છે. જો વિશ્વ, આપણે દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં ભાષ્યકાર ત્યાં કે છે. પણ આ જે છે ને સુષુપ્તિ એક બહુ મોટું દ્વાર ખોલે છે. સુષુપ્તિ એક બહુ આત્માને સમજવા માટે થઈ અને બહુ મોટું દ્વાર. બે વસ્તુ એની એ છે
કે જે આત્માને સમજવામાં બહુ જ મદદ કરે છે. એક તો એ કે જાગ્રતમાં હું હતો, સ્વપ્નમાં હું હતો. તો ઘણા લોકો પ્રશ્ન કરે કે સુષુપ્તિમાં ક્યાં આપણે હતા? સુષુપ્તિમાં તો નહોતા, કારણ કે મને કઈ ખબર નથી. જુઓ, એવું કહેનારા છે કે જાગ્રત જેમ ગયું એમ આત્મા ગયો, સ્વપ્ન આવ્યું અને ગયું, એટલે આત્મા નહોતો ત્યાં, અને સુષુપ્તિમાં પણ નથી. તો કહેવામાં આવે છે કે ના, સુષુપ્તિમાં શું અનુભવ થયા અથવા ત્યારે ત્યાં શું થયું, ત્યાં કોઈ વિશેષ હતું જ નહીં, એટલે એ ખબર નથી. પણ મને ખબર શું છે, મને હું જેવો જાગું ને ત્યારે આટલી સ્મૃતિ હોય છે. શું સ્મૃતિ હોય છે? બહુ આનંદ થયો કે આનંદ ના થયો, બહુ ઊંઘ ના આવી એ ખબર હોય છે. અને એ ત્યારે આપણને કેમ ખબર હોય છે? કારણ કે વચ્ચે વચ્ચે આપણે ઝબકી ગયા, વચ્ચે વચ્ચે કંઈક અવાજ આવ્યો, વચ્ચે વચ્ચે મચ્છર કરડ્યું, આવું કંઈક થયું એટલે આપણે ઝબકીને જાગી ગયા, એટલે આપણને લાગે છે કે મારી સ્લીપ, ઊંઘ ડિસ્ટર્બ થઈ. પણ જયારે જે થોડા ઘણી ક્ષણો પણ સૂતા ત્યારે તો કઈ ખબર નહોતી. પણ આત્માનું સાતત્ય છે એ કોના ઉપરથી નક્કી થાય છે? ખબર છે કે હું સુખેથી સૂતો, ત્યાં શું થયું વિશેષ કઈ નથી થયું એ ખબર છે, પણ આનંદ આવ્યો એ ખબર છે. ત્યાં કઈ બીજું મને ખબર નથી. સમજો, સુષુપ્તિને બહુ સમજવાની જરૂર છે. ત્યાં કઈ વિશેષ નથી થયું એ મને કઈ ખબર નથી, પણ આટલી જ માત્ર ખબર છે, બહુ આનંદ આવ્યો. હવે જેને આનંદ આવ્યો એ ત્યારે હોય તો જ ખબર પડે ને. અનુભવ કોને થાય? અનુભવ કરનારને થાય. અને અનુભવ, કયો અનુભવ થયો? ત્યાં આનંદનો અનુભવ થયો. તો અનુભવ સ્મૃતિ છોડીને ગયું, સ્મૃતિ છોડીને ગયું. હવે સ્મૃતિ કોઈક જે એનું અધિષ્ઠાન હોય, પેલી વ્યક્તિ હોય, એને જ થાય ને. ત્યાં શૂન્યતા હોય તો સ્મૃતિ હોય. ત્યાં ધારો કે, સમજો હું શું કહેવા માંગુ છું, ત્યાં ધારો કે સુષુપ્તિમાં કોઈ હોત જ નહીં, એવા, કારણ કે એવો પ્રશ્ન કરે, ત્યાં કઈ હતું જ નહીં, ત્યાં કાંઈ નહોતું એવું નથી, ત્યાં કંઈક વિશેષ નહોતું, પણ સત્તા માત્ર તો હતી. સત્તા તો માત્ર હતી. સત્તા એટલે પેલો દ્રષ્ટા તો હતો. દ્રષ્ટાનું જોવાપણું ત્યાં નહોતું, પણ દ્રષ્ટા એઝ આત્મતત્વ તો ત્યાં હતો જ. કેમ? કારણ કે એ ઉભો થઈને કહે છે, મને બહુ મજા આવી. આત્માના સાતત્ય તરફ પોઈન્ટ કરવા માટે આ બહુ જ મોટું પ્રૂફ છે. જો આ એટલા માટે કે જાગ્રત આવીને ગયું, સ્વપ્ન આવીને ગયું, સુષુપ્તિ પણ આવીને ગઈ. પણ સુષુપ્તિમાં એવું કહેવામાં કે કઈ હતું જ નહીં, શૂન્યતા હતી. તો કે નો, ત્યાં શૂન્યતા નહોતી, ત્યાં કોઈક વિશેષ અનુભવ ના થયો, પણ અનુભવ કરનાર તો હતો જ. કારણ કે જો એ અનુભવ કરનાર ન હોત તો ઉઠીને કહી ના શકત કે મને આનંદ આવ્યો. અર્થાત એ આત્માના સાતત્ય તરફ પોઈન્ટ કરે છે. હા, એના માટે. અને બીજું કે જગત જો હોત તો સુષુપ્તિમાં પણ હોત, પણ જગત રહેતું નથી. જગત જેણે અનુભવ્યું જાગ્રતમાં એ રહે છે, પણ જગત નથી રહેતું. સમજો, બહુ મોટી વસ્તુ આપ બતાવે છે. જેણે જગતનો અનુભવ કર્યો, જગતમાં મેં દ્વૈતનો અનુભવ કર્યો, માનનો અનુભવ કર્યો, અપમાનનો અનુભવ કર્યો, મારા મિત્રોનો, સગાવાલાનો, આ બધાનો અનુભવ કર્યો, નદી, નાળા, પર્વત, આ બધાનો અનુભવ કર્યો. એ બધાનો સુષુપ્તિમાં પ્રવેશ નથી. પણ કોનો પ્રવેશ છે? અથવા કોણ સુષુપ્તિમાં હટ્યું નથી? અનુભવ કરનાર, પેલો આત્મા તત્વ છે. જે જગતનો વિશેષ અનુભવ થતો તો એને આમાં પ્રવેશ નથી, પણ આત્મા તો ત્યાંનો ત્યાં જ છે. એ જે જાગ્રતનો અનુભવ કર્યો, જેણે, સમજો, જેણે જાગ્રતનો અનુભવ કર્યો એણે જ સ્વપ્નનો અનુભવ કર્યો અને એણે જ સુષુપ્તિનો અનુભવ કર્યો. અર્થાત આ ત્રણ જુદા જુદા અનુભવ.
ખ્યાલ આવ્યું? આ 3 જુદા જુદા સ્ટેશન. આ માણસ સવારે નીકળો સુરતથી, અને સુરત જઈ સુરતથી જતો જતો સીધો બરોડા આવ્યો. બરોડાથી નીકળો બપોરે અને ક્યાં આવ્યો? અમદાવાદ. તો આ જે છે માણસ, એ નથી અમદાવાદ, એ નથી બરોડા, અને એ નથી સુરત. સુરત આ બધા બિઝનેસમેનો ને આ બધા લોકો અત્યારે સવારે આપણે ત્યાં હોય, બપોરે અહીં હોય, રાત્રે ત્યાં હોય, અને બધું કામ પતાવી અને અંકલેશ્વર જતા રહે. ટૂંકમાં એનું ક્યાંક બીજું જ ગામ હોય, આમ તેમ ફર્યા કરતા હોય. તો એ નથી બરોડા, નથી સુરત, નથી અમદાવાદ. આ ત્રણેય વચ્ચે ફરનાર, ત્રણેય વચ્ચે ફરનાર. એમ ત્યાં કે છે બૃહદારણ્યક ઉપનિષદમાં કે આત્મા કેવો છે? જાગ્રતમાં જતી થોડી વાર જતો રહે, થોડી વાર સ્વપ્નમાં જતો રહે, અને થોડી વાર સુષુપ્તિમાં જતો રહે. આ અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં, અર્થાત એ એકેય નથી. એ આમાંનો એકેય નથી. જો હું જાગ્રત હોઉં તો ત્યાંથી આમ નીકળી શકું? સ્વપ્ન જો આત્મા જો સ્વપ્ન હોય તો ત્યાંથી આમ નીકળી શકે? નો. આ ત્રણેયના જુદા જુદા એક્સપિરિયન્સીસ, જુદા જુદા અનુભવ, પણ એ અનુભવ કરનાર આ ત્રણેયથી અલગ. એ ત્યાં કે છે. સર અહીંયા જે બધું આવે છે ને એનો રૂટ, એનો સોર્સ બધો, મૂળ બધી વસ્તુઓ શાસ્ત્રમાં છે. ચલો એ મારે જે જોઈતું હતું એ નથી મળતું, પણ ચલો સુષુપ્તિની અહીં બીજી સરસ વાત કરે છે. હા, એક બીજું પણ અહીંયા છે. એ તો ત્યાં એવી એ જે હું શોધું છું એ ના મળ્યું, પણ ત્યાં તો એવું કહે છે કે પેલી સાગરમાં પેલી વ્હેલ માછલી હોય ને, વ્હેલ માછલી એટલી મોટી હોય, એ હમણાં જુઓ તો તમને પશ્ચિમના કિનારે દેખાય, અને પકડવા બધા નીકળતા હોય છે. એને પકડવી એટલે મોટું કામ છે. એક વ્હેલ માછલીને પકડવી એટલે આ લોકોને બહુ જ મહેનત પડે, જે લોકો એનો એ ધંધો કરતા હોય ને. તો એ બધી તરત સતત જ એના ઉપર વોચ રાખતા હોય. તો એ જુએ કે હમણાં તો હજી ત્યાં છે મહાસાગરમાં, અને આ મહાસાગરમાં જ દેખાય, આ નદી બધી ના દેખાય, કારણ કે એના માટે મોટા મોટા પટ, બાઉન્ડલેસ બધું જોઈએ. એટલે હમણાં પશ્ચિમના કિનારે હોય, અને જુએ ત્યાં ઉત્તરમાં જતી રહી હોય, દક્ષિણમાં જતી રહી હોય. એમ આત્મા કેવો છે? પેલા વેલ જેવો છે. એ હમણાં જાગ્રતમાં, ત્યાંથી ભાગીને સ્વપ્નમાં, ત્યાંથી ભાગીને સુષુપ્તિમાં. આમાંનું એકેય એ છે નહીં. તો સુષુપ્તિમાં કેમ જાય છે? તો કે છે જેમ પેલું ગરુડનું પક્ષી હોય ને, એ આખો દિવસ આકાશમાં ઉડી ઉડીને એવું થાકી જાય. શ્યેનો વા સુપર્ણો વા વિપરિપત્ય શ્રાંત, એટલો બધો થાકી જાય એટલે શું કરે કે પાછો આવી અને ક્યાં એને બાંધ્યો હોય ત્યાં જઈને બેસી જાય. એમ આત્મા કેવો છે? તો કે જાગ્રત અને સ્વપ્નના કર્મફળ ભોગવી અને થાકી જાય. જાગ્રતમાં આપણે સુખ દુઃખ, માન અપમાન, ઠંડી ગરમી, સારું ખરાબ, આપણા કર્મો અનુસાર આપણને મળે છે, પ્રારબ્ધ અનુસાર. એટલે એવા થાકીએ ને ભોગવીને એટલે જતા ત્યાંથી નીકળીએ, ચલો નીકળો, સુઈ ગયા. અને ક્યાં ગયા? સ્વપ્નમાં. સ્વપ્નમાં એનું એ જ સ્વપ્નમાં આપણને કોઈક અપમાન કરી જાય, સ્વપ્નમાં આપણને કઈક ક્યારેક લોટરી લાગી જાય, સ્વપ્નમાં તડકા પડે, સ્વપ્નમાં ઠંડી લાગે, ટેમ્પરેચર વધે ઘટે, ત્યાંય બધું આનું આજ. એટલે ત્યાંથી થાક્યા, નીકળો ભાઈ. અને હવે ક્યાં ગયા? સુષુપ્તિ. સુષુપ્તિમાં એને મજા. શું? ન કંચન કામમ કામયતે
ન કંચન સ્વપ્નમ પશ્યતિ. બસ સુષુપ્તિમાં ગયા પછી એને કોઈ ચિંતા બિંતા નથી, ત્યાં એને આનંદ છે. એમ આ આત્મા પણ કેવો છે એ ત્યાં બતાવે છે કે અત્ર, હા, સુષુપ્તિમાં શું થાય? અત્ર પિતા અપિતા ભવતી. જાગ્રતમાં આત્મા પિતા હોય, સ્વપ્ન સુષુપ્તિમાં કોણ છે? અપિતા. માતા અમાતા. માતાને બહુ ચિંતા બિચારા બાળકોની ને પતિની ને ઘરની ને બધી એવી ચિંતા હોય, પણ સુઈ જાય ત્યારે શું છે? અમાતા. લોકાહ અલોકા, દેવાહ અદેવાહ, વેદાહ અવેદાહ. આ વેદને આપણે એટલી સંભાળ રાખતા હોય, એનું પવિત્રતા સ્વપ્નમાં આપણા હાથ નીચે આમ આવી ગઈ હોય ચોપડી, આપણને કોઈ ધારો કે પગ નીચે રાખી દીધી હોય, આપણને કઈ ભાન છે? તો વેદનું મહત્વ ત્યાં રહેતું નથી. વેદાહ અવેદાહ. અત્ર સ્તેન અસ્તેનો ભવતી. ચોર અચોર બની જાય. શાસ્ત્રો તો એવા વાતો કરે ને, ભ્રૂણઃ અભ્રૂણઃ, એટલે પેલું જે એબોર્શન કરતા હોય એનું એ કામ ત્યાં રહેતું નથી. મીન્સ એનું પાપની લાગણી પણ એનામાં રહેતી નથી. ચાંડાલહ અચાંડાલહ. ચાંડાલ નથી ને તો એ બિચારો જીવતો હોય, સતત એનામાં લઘુતા ગ્રંથિ હોય, અથવા એના ભયંકર કામો એ કરતો હોય. પૌલ્કસઃ અપૌલ્ક. આ પૌલ્કસ નામની કોઈક જાતિ છે. પરિવ્રાજક ના શ્રમણ અશ્રમણ. સંન્યાસી હોય એ સુષુપ્તિમાં સંન્યાસી. બાકી હું સંન્યાસી છું એવું હોય, સુષુપ્તિમાં નો સંન્યાસી. પછી તાપસઃ અતાપસઃ. તપસ્વી રીતે. આટલું બધું શું કરવાને કહો છો? એકવાર એકનું બોલો ને તો કે ના, આ બધાનું બોલવું પડે. ટૂંકમાં એટલા માટે કે આપણે આપણા સ્વરૂપને સમજીએ કે આ સંન્યાસીપણું, તાપસપણું, માતાપણું, પિતાપણું, પતિપણું આપણે જે પકડી રાખીએ છીએ એ કોઈ સ્વરૂપ નથી ભાઈ. આ તો બધું બોજ છે. આ કશાયને દરરોજ જ આપણને ભગવાન યાદ કરે, તું આમાંનું એકેય નથી, જો આમાંનું તું હોત તો ચાલુ રહ્યું હોત સુષુપ્તિમાં. એમ ભગવાન દરરોજ ભણાવે છે. પણ સમજીએ તો ને અનુભવ આ સુષુપ્તિના અને સ્વપ્ન. એવું ના માનવું કે જાગ્રતનું એક જ એનું જીવન છે. આપણા અનુભવમાં ત્રણેય અગત્યના. તો આપણે શું કરવાનું? જાગ્રતને જ પકડી રાખીએ. મને આમ થયું, આમ થયું, આમ થયું. અરે ભાઈ, તને સાથે સાથે ઊંઘ આવી, અરે સાથે સાથે તે સ્વપ્ન જોયા સારા, ત્યારે તો જરા મજા આવી ગઈ. પણ નહીં, કોણ અગત્યનું? જાગ્રત જ. એટલે કે છે અનન્વાગતમ પુણ્યેન અનન્વાગતમ પાપેન. આ માણસ સુષુપ્તિમાં પાપથી જોડાતો નથી અને પુણ્યથી પણ જોડાતો નથી. તીર્ણો હિ તદા સર્વાન લોકાન હૃદયસ્ય ભવતી. તે એ વખતે બધા જ શોકને પાર કરી જાય. સારું છે ભગવાને સુષુપ્તિ આપી છે, નહીતર આપણે કરત શું? ઊંઘી ના શકે, માણસ ગાંડા થઈ જાય. ઊંઘી જ ના શકે ને માણસને, કારણ કે આ મગજનું શાંત ક્યારે પડે? અને જાગ્રત આપણને એટલું હેરાન કરે એટલે થકાવી નાખે, શારીરિક અને એનાથી ડબલ માનસિક બહુ સ્ટ્રેસ હોય છે. અને સ્વપ્નમાં શારીરિક શ્રમ, ત્યાં શારીરિક શ્રમ, અને ત્યાં પણ કેવો શ્રમ? માનસિક શ્રમ બહુ હોય ત્યાં પણ. તો આ બધું ક્યાં જઈને દૂર થઈ જાય છે? સુષુપ્તિમાં. વાય? બિકોઝ આ જગત બેમાંથી એકય જગતને ત્યાં પ્રવેશ છે નહીં. માટે કે કેવું છે જગત? કેવું છે? સ્વપ્નવન મૃષા. સ્વપ્નનું જગત એ જાગ્રતમાં નથી. એટલે આપણે કઈ નથી ભાઈ, એ તો સ્વપ્નમાં મને તમે પ્રાઇમ મિનિસ્ટર બનાવ્યો, સ્વપ્નમાં બની ગયા પ્રાઇમ મિનિસ્ટર રાહુલ ગાંધી. રાહુલ ગાંધી સ્વપ્નમાં જરા મુશ્કેલ છે પ્રાઇમ મિનિસ્ટર બનવું. પણ ધારો કે સ્વપ્નમાં એ બની ગયા, પણ જાગે એને કોણ સ્વીકારવાનું છે? અર્થાત જે પ્રકારનું જાગ્રત છે એ જ પ્રકારનું સ્વપ્ન અને એ જ પ્રકારની સુષુપ્તિ. જગત સત્ય હોત તો સુષુપ્તિમાં પણ હોત જ. એટલે અહીં તો કયા પોઈન્ટથી બાધિત કર્યું કે હમણાં છે નથી, હમણાં છે પછી નથી, માટે નથી એ બતાવ્યો. પછી આગળ કે છે ઇદાનીમ બ્રહ્મ વ્યતિરેકેણ જગત અભાવમ નિગમયતી. હવે કન્ક્લુઝન કરે છે. શું કે છે?
હવે બતાવે છે કે જગતનો, જેમ આપણે કહ્યું ને, મિથ્યા એટલે શું? વ્યતિરેકેણ અભાવ. મિથ્યા એને કહેવાય જે અધિષ્ઠાન વગર હોઈ શકે નહીં. એટલે એ બતાવે છે. ઇદાનીમ બ્રહ્મ વ્યતિરેકેણ, બ્રહ્મ વગર જગત અભાવમ, જગતનો અભાવ છે. કોના વગર? બ્રહ્મ વગર. જો જગત બ્રહ્મ વગર રહી શકતું હોત તો સત્ય બની જાત. સમજો, જગત જો બ્રહ્મ વગર હોત તો સત્ય હોત. જેમ બ્રહ્મ જગત વગર હોઈ શકે છે. બ્રહ્મને હોવા માટે જગતની જરૂર છે. કેમ? કારણ કે હમણાં જ આપણે જોયું, જગત સુષુપ્તિમાં નથી, છતાં બ્રહ્મ છે. હું છું, હું એટલે સત્તા. ત્યાં હું એટલે અહંકાર નથી હોતો. સુષુપ્તિમાં અહંકાર સુષુપ્તિમાં નથી હોતો. તો આપણે જ અનુભવીએ છીએ કે સુષુપ્તિમાં આત્મા છે, પણ કોણ નથી? જગત નથી. જગત ના હોય અને આત્મા હોય એ આપણને ખબર છે. એટલે કે છે, પણ બ્રહ્મ હોય અને જગત હોય એ આપણે જાણીએ છીએ. બ્રહ્મ છે અને જગત છે. પણ જગત છે અને બ્રહ્મ છે એ પણ ખબર છે. પણ બ્રહ્મ નથી અને જગત છે એ બતાવો. એ શું શક્ય છે? બ્રહ્મ નથી અને જગત હોય તો જગત સત્ય કહેવાય. આટલું સીધું શબ્દોમાં કહીએ. બ્રહ્મ ન હોય અને જગત હોય તો જગત સાચું કહેવાય. બ્રહ્મ વ્યતિરેકેણ જગતને કોઈ સત્તા છે નહીં. માટી ન હોય અને ઘડો હોય તો જ ઘડો સત્ય કહેવાય, તો જ એ વસ્તુ કહેવાય. વસ્તુ ક્યારે કહેવાય? જ્યારે એમાંથી તમે ઉપાદાન કારણ લઈ લો અને પછી પણ વસ્તુ હોય તો જ એ સાચી કહેવાય. ઘરેણામાંથી સોનું લઈ લો, પછી જો ઘરેણું રહે તો જાણવું કે આ પિત્તળનું છે. ઘરે સોનું લઈ લો પછી બી ઘરેણું રહે તો શું સમજવાનું કે આ કયું છે? પિત્તળનું, સોનું નથી. એટલે સત્ય કોણ થયું? સોનું કે ઘરેણું? જેના વગર વસ્તુ રહી ના શકે એ મિથ્યા, અને જેને કોઈની જરૂર ના હોય એ સત્ય. ખ્યાલ આવ્યો? એ હવે સમજાવે છે. એ વારંવાર કયા જ કરે છે, પણ સત્તા જોઈએ. અતઃ પૃથંગ નાસ્તિ જગત પરાત્મનઃ પૃથક પ્રતીતિસ્તુ મૃષા ગુણાહિવત આરોપિતસ્યાસ્તિ કિમર્થવત્તા અધિષ્ઠાનમા ભાતિ તથા ભ્રમેણ. શું પેલો અ લખવા જાય આખો તો છંદમાં બેસે નહીં, એટલે એ લોકોએ શું કર્યું છે? અવગ્રહ મૂકી દીધો છે. છંદમાં બેસાડવા માટે થઈ અને અવગ્રહ મૂકી દીધો છે. અતઃ નિર્ણય ઉપર આવ્યા. શું કે છે? અતઃ કેમ? કારણ કે જગતની બ્રહ્મ વગર તો સત્તા જ નથી. જગત તો હમણાં છે, પછી નથી. માટે અતઃ પૃથંગ નાસ્તિ જગત પરાત્મનઃ, પરાત્મા વગર, આત્મતત્વ વગર, આત્મતત્વ સિવાય જગતની કોઈ ઇન્ડિપેન્ડન્ટ સત્તા છે નહીં. જેવી રીતે ઘડાની માટી વગર કોઈ સાચી સત્તા નથી. આત્મા વગર જગત ના હોઈ શકે. આત્મા વગર જગત ના હોઈ શકે, પણ આત્મા જગત વગર હોઈ શકે. જુઓ, સુષુપ્તિમાં આત્મા હતો, જગત નહોતું. સમાધિમાં પણ આત્મા હોય છે. કોણ નથી હોતું? જગત નથી હોતો. શિવજી સમાધિમાં લીન કરોડો વર્ષો સુધી બેઠા જ હોય, ત્યારે કયું જગત? પાર્વતીજી રાહ જોય કે ભાઈ બહાર નીકળે તો વાત કરું. શિવજીમાં અત્યારે છે જ નહીં, એ પોતે નથી.
માત્ર કોણ છે? શિવ નામનો અહંકાર નથી. ત્યાં કોણ છે? શિવ નામનું તત્વ, એટલે કે આત્મતત્વ ખરો, પણ કોઈ વ્યક્તિ વિશેષ ત્યાં રહેતો નથી. એટલે કે છે પરાત્મા વગર જુદું છે જ નહીં. પૃથક પ્રતીતિસ્તુ મૃષા ગુણાહિવત, છતાં દેખાય છે, પ્રતીતિ થાય છે, એ છે મૃષા, જે જણાય છે હાલ નથી. એ શું છે? માત્ર દેખાય. એટલે આપણે સમજવાનું શું છે? જે દેખાતું હોય એને કેટલી અગત્યતા, આ જ લેસન લેવાનું છે. જગત આપણે એવું ક્યારેય નહીં બને કે આ તું ક્યારેય દેખાય જ નહીં. સુપ્તિમાં નહીં દેખાય, પણ જાગીએ ત્યારે સામુન સામું. તો સામુન સામું છે, પણ એને કઈ રીતે સમજવાનું છે? એટલે કે છે પૃથક પ્રતીતિ ગુણાહિવત, જેમ બધા ગુણની જેમ ગુણ ગુણીમાં હોય એ રીતે આ જગત દેખાય છે ખરું, પણ આરોપિત અસ્તિ કિમ અર્થવત્તા, જે વસ્તુ આરોપિત થયેલી છે, અધ્યારોપ થયું છે, એની ઉપયોગિતા તમને દેખાતી હોય તો એ કઈ સાચી ઉપયોગિતા નથી. ઉપયોગિતા અર્થવત્તા, કારણ કે જગતને અગત્યતા કેમ આપી છે? કારણ કે ઉપયોગી છે, ઉપયોગી બહુ છે. આપણા મનમાં એ સાચું છે એવું ઘર કરી ગયું છે. દરેક વસ્તુ ઉપયોગી છે એટલે એમ છે કે ના, એટલે કે છે ઉપયોગી આરોપિત જેનો અધ્યારોપ થયો છે ઉપયોગી હોય તોય કઈ એમાં કઈ સાચું છે, ઉપયોગી હોય તોય કઈ એમાં કઈ સાચું નથી, એમ કે છે. અધિષ્ઠાનમ આભાતિ તથા ભ્રમેણ, શું કે છે? ખરેખર આ આરોપિત તો ભ્રમથી અધિષ્ઠાનમાં દેખાય છે. અધિષ્ઠાનમ આભાતિ તથા ભ્રમેણ, ભ્રમથી ત્યાં દેખાય છે. એટલે અહીંયા શું બતાવી રહ્યા છે? જુઓ, અતઃ સ્વપ્નવત સદા ઉપલંબ અભાવાત જગત પરાત્મનઃ બ્રહ્મણઃ પૃથક નાસ્તિ. જગત વ્યવહાર દશાયામ પૃથક ઘટાદી રૂપેણ પ્રતીતિ ગુણાધ્યમ. એટલે એ જ વસ્તુની ચર્ચા ચાલે કે જેવી રીતે સર્પ રજ્જુમાં દેખાય છે પણ છે નહીં, એમ આ આત્મા ઉપર ગુણવાળું જગત દેખાય છે પણ છે નહીં. તો વળી પાછું ચર્ચા આવી, છે નહીં કર્યા કરો છો, પણ ઉપયોગી તો એ જ છે. એ તો છે નહીં પણ ઉપયોગી તો એ જ છે. અત્યારે માંદા પડ્યા તો કેમ ડોક્ટર પાસે નથી જતા? મિથ્યા છે, જવાની શું જરૂર? એવું જ થયું. હા, શંકરાચાર્યજી આ બધું સમજાવતા હતા ને, એકવાર આ બધું સમજાવી રહ્યા હતા, આવું જોર જોરથી જગત મિથ્યા છે, એ કઈ દેખાય છે પણ છે નહીં. અને ત્યાં બરોબર હાથી આવ્યો, બરોબર, અને પાછું વિફરેલ હાથી, સાદો સીધો હાથી નહીં, વિફરેલ હાથી આવ્યો. એટલે મહારાજ આગા થઈ ગયા, મહારાજ પણ આગા જતા રહ્યા. એટલે પછી આ તો ઓડિયન્સમાં કોક તો નીકળે ને, કોક એટલે કે મિથ્યા છે. પાછું બેસીને પાછું ભણાવવાનું શરૂ કર્યું. જે ગયો અને બધું પતી ગયું એટલે પાછું ભણાવવાનું શરૂ કર્યું. એટલે કોઈકે ઓડિયન્સમાંથી પૂછ્યું, જો હાથી મિથ્યા હતો તો મહારાજ આપ શું કરવાને ખસી ગયા? મિથ્યા હાથીથી ગભરાવાની જરૂર શું હતી? એકદમ કોર્નર કરી દીધા. હવે જવાબ શું આપવો? એટલે શું કે છે? ખસી જવું એ મિથ્યા જ હતું ને ભાઈ. ખસી જવું પણ શું હતું? મિથ્યા જ હતું. જેવા જેના નિયમ, એ જગતના નિયમ જ બધા આવા છે. તો બીજું એક દ્રષ્ટાંત કહું કે એક વખત આવું બધી ચર્ચા ચાલતી હશે અને મારે જરા યાદ કરવું પડશે. તો હા, બધા ગાર્ડનમાં કે ગ્રાઉન્ડમાં બધા ભેગા થયા હશે અને અવાજ આવ્યો જોરથી, આમ બોલતા બધા બધા છોકરાઓ નીકળ્યા કે હાથી આવે છે, બધા સંભાળીને રહેજો. તો આવું બધું સાંભળીને બેઠા હશે કોઈ, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એવું સાંભળીને બેઠો છે. એટલે એક માણસે શું કર્યું કે મિથ્યા છે ને હું ખસીશ જ નહીં. મિથ્યા હાથી શું કરી લેવાનો છે? ગાંડો હોય તો મિથ્યા ને કઈ કરી લેવાનો નથી. એટલે એ તો ખસ્યો જ નહીં, ત્યાં ઉભો રહ્યો. હાથી આવ્યો,
અને હાથીએ બરોબર એને ભગાવી દીધો. પછી અહીંયા ફ્રેક્ચર, પગમાં ફ્રેક્ચર, મરી ના ગયો એટલું સારું હતું. ચારે બાજુ ફ્રેક્ચર ને બાપા ને માં ને એવું બધું બૂમા બૂમ કરતો હતો. મને આમ થયું ને તેમ થયું. એટલે પછી આવું ચાલતું હતું. એટલે એના પાછું ગુરુને પકડે છે કે તમે તો કહેતા હતા કે હાથી મિથ્યા છે, આ મિથ્યા છે, આ બગાડ્યું એ આટલું બધું બગાડ્યા મિથ્યા છે ને. એટલે કે ગુરુ કે મેં કહેલું કે હાથી જગત મિથ્યા છે, પણ પેલા મહાવતે કહ્યું ને કે આગા જજો. એ મિથ્યાનો જ એક બીજો ભાગ કહેતો હતો કે આગા જાવ. તો તે માત્ર આ જ કેમ સાંભળ્યું? આ હાથીને નીચે ઉભા રહે ને મહાવતે તો કહ્યું કે આગો જા. એ મિથ્યાને એક પાર્ટ એવું કે છે કે આગો જા, તો તેવું શું કરવાના? આને જ એક પકડી રાખે છે. એટલે અહીંયા જે બીજું છે એ બધું પણ છે, તું કેમ એના તરફ તે ધ્યાન ના આપ્યું? આ બધું સાંભળીને ઘણી વાર ઋષિકેશમાં પણ ગંગામાં નાહવા પડે પછી હટે જ નહીં, કઈ થવાનું નથી, એમ રહે તો શરદી થઈ જશે. એમને એમ તમે ઉભા ને ઉભા મિથ્યા છે. મિથ્યાનો અર્થ નથી એના જે નિયમ પ્રમાણે જીવો. આ નિયમો મિથ્યા છે, જે છે એવું છે ને રૂલ્સ ને ફોલો કરવાના, પણ મિથ્યાનો અર્થ આવો થાય છે. તો શું કે છે? આરોપિતસ્ય કિમ અર્થવત્તા. જે અધ્યારોપિત છે એનો શું અર્થવત્તા? અર્થવત્તા એટલે એ એટલા સમય પૂરતું જે ઉપયોગી છે. અધિષ્ઠાનમ આવાતી તથા ભ્રમેણ. અધિષ્ઠાનમાં આ ભ્રમથી દેખાય છે. જો નહીં બ્રહ્મસ્થલે પ્રયોજન ગવેષણા વિફલ પ્રવૃત્તે સિદ્ધત્વાત. જે દેખાય છે ને એ માત્ર ભ્રમથી દેખાય છે. ભ્રમથી જ આપણે એને સત્યતા આપે છે. કે માંડુક્યમાં એ ચર્ચા થાય છે કે આ બધી જગતની જે ઉપયોગિતા છે, સપ્રયોજનતા તેષામ સ્વપ્ને વિપ્રતિપદ્યંતે. શું કે છે? જાગ્રતની જો આપણે આવતા વખતે ફરી ચર્ચા કરીશું. બહુ સુંદર જનક રાજાના જીવનમાં આ એક પ્રસંગ ઉપસ્થિત થાય છે. ત્યારે એને એમ થાય છે કે આ સત્ય કે પેલું સત્ય. એ પ્રસંગ આખો આવે છે, હું તમને આવતા વખતે કહીશ. પણ આ બધું જે દેખાય છે એ સાચું હોય, તમે વિચારજો. એટલું સાચું છે. આપણે બરોબર પેટ ભરીને જમ્યા છે અને સૂઈ ગયા. એટલું બધું ખાધું છે કે તરત ઊંઘ આવી ગઈ. તરત ઊંઘ આવી ગઈ. નસકોરા બોલવા માંડે અને આ પેલો સ્વપ્નમાં જતો રહ્યો. સ્વપ્નમાં ગયો, તરત ભૂખ લાગી. તરત ભૂખ લાગે. તો પછી પ્રશ્ન થાય કે અહીંના બટાકાવાળા અને અહીંનો શ્રીખંડ અને અહીંનો દૂધપાકનો ઉપયોગિતા ગઈ ક્યાં? હજી તો પેટમાં જ છે. જયારે પેલાને ભૂખ લાગે છે ત્યારે હજી પચ્યું નથી, સૂતો છે ત્યારે બધું પેટમાં છે. તો સપ્રયોજનતા તેષામ, આ બધાની પ્રયોજનતા ક્યાં? વિપ્રતિપદ્યતે. બીજા અવસ્થામાં વિપ્રતિપદ્યતે અને સુષુપ્તિમાં નો એન્ટ્રી. તો કઈ રીતે અર્થવત્તા એ અહીંયા કે છે. આ ઉપયોગિતા પણ શું છે? માત્ર નામની છે. એ થોડા ક્ષણ પૂરતી જ છે, પછી નથી. અને આ જ અવસ્થામાં, જે અવસ્થાનો જે ઉપયોગ એ ત્યારે જ કામ આવે, ત્યાં કામ ના આવે. અહીંના પૈસા અહીંયા કામ આવે, સ્વપ્નમાં કામ ના આવે. અને સ્વપ્નના પૈસા ક્યાં આવે કામ? ત્યાંની કરન્સી. સ્વપ્નની કરન્સી સ્વપ્નમાં કામ આવે. અહીંની કરન્સી આપણને ત્યાં યુએસમાં કામ નથી આવતી, બધું એક્સચેન્જ કરવું પડે છે. એ કે છે એટલે આ બધું શું છે? માત્ર ભ્રમની દુનિયા છે. ચલો, સમય તો આપણે સાચવવો પડશે બ્રહ્માય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં શિપિતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ
हरिः ओम्।